નમસ્કાર, કેમ છો? ઇન્સ્ટાના લાઈવના માધ્યમથી આપણા સંકુલ પરિવારનું રાત્રિના ભોજન માટે આપણે અત્યારે મળી રહ્યા છીએ. અને તારીખ તો બધાને ખબર છે, આજે છે 12/4/2026 અને રવિવાર છે. રવિવારે ઓલવેઝ આપણા ત્યાં ખૂબ ભીડ હોય છે. બહુ બધા મહેમાનો આખા ગુજરાતથી આવતા હોય છે અને આખો દિવસ ખૂબ બધા મુલાકાતીઓ આવતા હોય છે. સો સાંજનો સમય એ થોડો શાંતિવાળો હોય છે. સો આપણા બધાનું હાર્દિક સ્વાગત છે. બધા મજામાં છે અને સમૂહના થાકથી હવે થોડા શાંતિ મળી છે, કારણ કે કન્ટિન્યુ આપણે 5 સમૂહ કર્યા. સો 5 સમૂહ પછી થોડો બ્રેક લીધો છે અને બ્રેક એટલા માટે છે કે કંઈક મોટું કરવું છે. સો એની તૈયારીના ભાગરૂપે અત્યારે થોડો આરામ લઈ રહ્યા છે. પણ જે 1 મહિનો જે સમયગાળો છે, 1 મહિનાની અંદર આપણે 2 ઉદ્ઘાટન કરવાના છે. એ છે સંકુલ 2 અને સંકુલ 3. સંકુલ 2 આપણો લાવાલ અને સંકુલ 3 આપણું વિદ્યાનગર. સો એ બધાનું ઉદ્ઘાટન પણ ચાલવાનું છે. પણ અત્યારે સમય છે ભોજનનો. અત્યારે બધા જ આપણા જે બાળકો છે એ ભોજન માટે લાઈનમાં આવી ચૂક્યા છે. મેનુ બતાવી દી અમારી શ્રદ્ધા કઢી આપી રહી છે અને શાક છે, ખીચડી. સો દાનભા બાપુ અત્યારે રોટલી આપી રહ્યા છે. દાનભા બાપુ શું કહે છો? આજે રવિવારે અચાનક રેડ કરી છે બાપુએ. રવિવાર હતો અને મને એવું લાગ્યું કે આજે બાળકોને રજા છે અને જમવાના ટાઈમે જવું. એટલે આમ તો જો કે મેં પછીના ધ્યાન હેઠળ કે કમી તો હોય જ નહીં, તો મને એમ થયું કે દોડીમાં આવે થોડો ટાઈમ હું બાળકોને જમાડું. વાહ વાહ. સો દાનભા બાપુ અત્યારે રોટલી પીરસી રહ્યા છે. બાપુએ લાડુ ના પાડી કે લાડુ કે છોકરા નહીં ખાઈ ગયા. બાપુ એવું કેમ? એટલે જ રોટલીમાં હું ભરી અમે તો બાળકો લાડુમાં મંદી આવશે આપણે. સો બધા જ અત્યારે લાઈનમાં ઊભા છે અને ભાવનગર આપણી સાથે જોડાઈ ગઈ છે. ભાવનગર શું કહે છે? બોલો, મજામાં છો? તબિયત પાણી એકદમ સારા. આ બધું શું થયું મોઢા પર? આ બધું શી ખબર નહીં શું થયું. શું થયું ખબર નહીં. મચ્છર કટી ગયા? ઓવે મચ્છરના લાફા મારવા હતા ને 2? ના, એને થોડી મારવાના. છો ના મરાય. ના મારે શું મચ્છરનો શું બધે શું કઈ નહીં. મચ્છરનો શું મચ્છરનો જીવ બચાવવાનો? યસ, અમારી કાલી. કાલ પિક્ચરની મજા આવી ગઈ? કયું પિક્ચર હતું? કાર્તિકેય. કાર્તિકિયા. મજા આવી ગઈ? હા. લાગે આજે હુઈને ઉઠી જ હમણાં હતું. હે કેટલા કલાક ઊંઘી હતી? નહીં, 5 વાગે ઊંઘી હતી. કેટલા કલાક ઊંઘી? 2 કલાક પાકું? 2 કલાક. હમણાં જ ઉઠીએ ને? હજુ હા. મોડું જોયું નહીં? ધોઈ નાઈ. અચ્છા, ખાલી નહીં આજે ને? નહીં નાઈ. હા, કેમેરાથી ભાગી રહ્યા છે બધા સંતાઈને. એકદમ લાઈનમાં સીધા થઈ જઈ રહ્યા છે. પ્રતીક્ષા મોદી છે દેખાય તો. બોલો, મજા? રાજકોટ ઘણા દિવસે દેખાણા તમે. કા ખવાણા હતા? કરે. નતા દેખાણા. બોલો મેગી, એક્ઝામ પતી ગઈ? બાકી છે. કેટલી બાકી રહેજો? 2 પેપર બાકી. 2 પેપર તારા પતી ગઈ? બાકી સાણિયા શરૂ થઈ છે. શરૂ થઈ છે. તમારી ક્યારે છે? ન્યૂ ન્યૂ એડમિશન. એડમિશન. પીએસઆઈ કોન્સ્ટેબલ? પીએસઆઈ કોન્સ્ટેબલ. કઈ ના છો? પોરબંદર. પોરબંદરથી આવ્યા છો? વાહ. રાજકોટ સિરોલા. તમે રાજકોટના છો? બંને સાથે આવ્યા છો? ફ્રેન્ડ છો બંને? વાહ, મજા આવે છે અહીંયા આગળ? આવે છે? પછી આયા જ છે અત્યારે સામાન ત્યાં. હજુ સામાન જ પડ્યો છે? જો આ પહેલો કલાક જ છે, પહેલો દિવસ બી નહીં, પહેલો કલાક જ છે તમારો. વાહ, સરસ સરસ. ચલો હા. સો પીએસઆઈ કોન્સ્ટેબલ માટે પણ આપણા ત્યાં ગર્લ્સ અને બોયઝ બંને માટેની વ્યવસ્થા છે. ગર્લ્સ માટે અત્યારે આપણી પાસે લગભગ હજી 40-50 સીટો ખાલી છે. તો કોઈ દીકરી હોય જેને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ચોક્કસથી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલે આવી જજો. અને બોયઝ માટે પણ આપણી પાસે 50 વેકન્સી છે. સો બોયઝ પણ આવી શકે છે. એ આપણા જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે બિલ્ડિંગ છે ત્યાં રાખીએ છીએ. અને અત્યારે લગભગ 1900 લોકો જોડાયા છે. આપ બધાનું હાર્દિક સ્વાગત છે. ચોક્કસથી તમે પણ પધારો. સંકુલના રાત્રિના ભોજનના નજારાની અંદર ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ, અદ્ભુત નજારો છે. કેવું લાગી રહ્યું છે બિલ્ડિંગ, કેમ્પસ? ચોક્કસથી જણાવતા રહેજો. અને ખૂબ ટૂંક સમયની અંદર એક જોરદાર કંઈક છે, બહુ ગજબનું થવાનું છે. સો એના માટે રાહ જોજો. અને કહેવાય ને કે ભાઈ સ્પેશિયલી બાળકો માટે અને સ્પેશિયલી સ્ટુડન્ટો માટેનું આપણે એક અત્યાધુનિક એક આયોજન કરવા જઈ રહ્યા છે અને સ્પેશિયલી દીકરીઓ માટે. સો એ જાહેરાત માટે
2-3 દિવસ રાહ જોજો. 2-3 દિવસની અંદર બધું જે કરવું છે એ થઈ જશે. સો એના પછી આપણે બહુ મોટી જાહેરાત કરવાના છીએ સ્પેશિયલી દીકરીઓ માટે. સો થેન્ક યુ. તમે બધા જ્યાં સુધી સાથે છો ત્યાં સુધી આ બધું જ અવિરતપણે ચાલવાનું છે. અને તમે પણ જો આ કામની અંદર સહભાગી થવા માંગતા હોય, ભોજન આપવા માંગતા હોય, તો નંબર છે 709648 6680 પર તમે ભોજન બુક કરાવી શકો છો. સો થેન્ક યુ સો મચ. વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમામને મારી શુભરાત્રી.